પોરબંદરના રાજવીએ કમલાબાગ અને રૂપાળીબાગ શહેરીજનો માટે ભેટમાં આપ્યા હતા અને તેનું સંચાલન મહાનગરપાલિકા કરી રહી છે. શહેરની મધ્યમાં આવેલ બગીચા શહેરની શોભા વધારે છે અને લોકો બગીચામાં જઈને આનંદ માણતા હોય છે, પરંતુ મહિલાઓ માટેના આરક્ષિત એવા રૂપાળીબા બાગ બિસ્માર છે, જેથી મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર દ્વારા તેની મુલાકાત લઈ નવીનીકરણના આયોજનની કાર્યવાહી હાથ ધરી છે. એક સમયે જ્યાં રાજમાતા રૂપાળીબા એ શહેર મધ્યે તળાવનું નિર્માણ કરાવ્યું હતું, એ તળાવ પોરબંદરનું સૌંદર્યધામ ગણાતું હતું. ત્યારબાદ ત્યાં વિશાળ બાગનું નિર્માણ કરાવ્યું હતું અને તેને રાજમાતા શ્રી રૂપાળીબા બાગ નામકરણ કરાયું હતું. આ રૂપાળીબા બાગ મહિલાઓ અને બાળકો માટે આરક્ષિત છે. શહેર મધ્ય આવેલ હોવાથી આ બાગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકો સાથે બાગમાં આવે છે અને બાળકો અહીં મનોરંજનના સાધનો વડે આનંદ માણે છે. કેટલીક મહિલાઓ અહીં પિકનિક માટે પણ આવે છે. બાગમાં કેટલાક સ્થળોએ લાંબા સમયથી લાઇટો બંધ છે અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેથી અંધારપટ છવાઈ જાય છે. તો બીજી તરફ બાગમાં મનોરંજનના સાધનો બિસ્માર બન્યા છે, જેમાં બૂટ લસરપટ્ટી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી અને બાળકો અહીં બૂટ લસરપટ્ટીમાં આનંદ માણતા હતા, પરંતુ આ લસરપટ્ટી બિસ્માર બની છે, જેને કારણે અહીં પથ્થરો મૂકીને લસરપટ્ટી બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત આ બાગમાં જીભ લસરપટ્ટી આવેલ છે અને આ લસરપટ્ટી પણ નાના બાળકો માટે મનોરંજનનું માધ્યમ હતી, પરંતુ આ લસરપટ્ટી પણ બિસ્માર બની છે અને પટ્ટી ખવાઈ ગઈ છે, જેથી બાળકો અહીં લસરી શકતા નથી. બાગમાં મનોરંજનના સાધનોનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે, જે મામલે મ્યુનિસિપલ કમિશનર HK પ્રજાપતિએ અને એન્જિનિયર રાણાએ આ બગીચાની મુલાકાત લીધી હતી અને તેના નવીનીકરણ અંગે ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને જે હજારો લોકોની યાદો સાથે જોડાયેલ છે તે બૂટ અને જીભ લસરપટ્ટીનું પણ નવીનીકરણ કરવામાં આવશે. ઉપરાંત અહીં લાઇટિંગ સાથેની વિવિધ પ્રાણીઓની કૃતિઓ એટલે કે ગ્લો લાઇટ મૂકવામાં આવશે. ઉપરાંત પિંક ટોયલેટ, બેબી ફીડિંગ રૂમ વગેરેનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ આ બાગ પણ ખીજરી પ્લોટ ગાર્ડનની જેમ જ આકર્ષણનું કેન્દ્ર બની જશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મહિલાઓ માટેનો એક આરક્ષિત બાગ છે, દુર્ગ સાથે આપણે આમાં શું ડેવલપમેન્ટ કરવાનું છે? પોરબંદર શહેરમાં સિટી બ્યુટિફિકેશન અંતર્ગત શહેરના વિવિધ બગીચાઓને અપગ્રેડેશન કરવાની કામગીરી ચાલી રહી છે. આપણે જાણીએ છીએ કે બંદર રોડ ઉપર આવેલા જે 4 ગાર્ડન છે એ અત્યારે અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે. કમલાબાગ પણ અપગ્રેડેશન કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ. એ ગાર્ડનમાં પણ આપણે એને અપગ્રેડ કરવા માટે વિચારી રહ્યા છીએ. એના માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ ગાર્ડનમાં આપણે વિશિષ્ટ આપણે કહી શકાય પ્રમાણે ગ્લો ગાર્ડન બનાવવા માટેનું આપણે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગ્લો ગાર્ડન એટલે શું હશે? ગ્લો ગાર્ડનમાં આપણે રાત્રે જે ઇલ્યુમિનેશન આપણે પ્રકાશ આપતા હોય એવા આપણે ઉપકરણો ગોઠવીશું. એટલે એમાં ધારો કે ફૂલ હોય કે આપણે નાના નાના પ્રાણી હોય, પેલા સસલા હોય, સિંહ હોય, જીરાફ હોય, વાઘ હોય, એવા પ્રાણીઓ જે આપણે રાત્રે પ્રકાશ અંદરથી પ્રકાશ આવતો એને દેખી શકાય એ પ્રમાણેના પ્રાણીઓ ગોઠવવા. પછી જે પાથવે આવેલા છે એમાં વિવિધ લાઇટોનું ગોઠવી અને સારી લાઇટો ગોઠવીને એનું સૌંદર્યકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. અહીંયા જ્યાં બૂટ છે તે અગાઉ જે લોકોની જૂની યાદો આની જોડાયેલ છે, એનું શું કરવામાં આવશે? જે બૂટ છે, જે સીડી આવેલી છે, જે હાથી આવેલો છે, એ બધું આપણે રિપેરિંગ કરવા માટેની પણ કામગીરી કરવામાં આવનાર છે. અત્યારે મહિલા અને બાળકો માટે છે, પણ જ્યારે આખું ગાર્ડન નવીનીકરણ થઈ જશે પછી પુરુષોને મળશે પ્રવેશ કે જે પ્રમાણે તે માટે ચર્ચા કરી અને પછી વિચારણા કરવામાં આવશે. આજરોજ માનનીય કમિશનર સાહેબ સાથે રૂપાળીબાગની મુલાકાત કરવામાં આવેલ. રૂપાળીબાગ મહિલાઓ માટે, નાના બાળકો માટેનું આરક્ષિત બાગ હોય તેટલા માટે આની અંદર મહિલાઓ માટેનો વેન્ડર પોઈન્ટ્સ, પિંક ટોયલેટ, બેબી ફીડિંગ રૂમ અને અન્ય મહિલાઓ અને બાળકોને રિલેટેડ સિટિંગ વ્યવસ્થા અને ગ્લો ગાર્ડન તરીકે વિકસાવવા માટે માનનીય કમિશનર સાહેબ સાથે આજરોજ અમારી પાસે એસ્ટિમેટ આવી ગયેલ હોય, જે અંતર્ગત એને ફાઇનલાઇઝ કરવા માટે આજરોજ સાઇટ મુલાકાત કરવામાં આવે.